અલગ કરીએ. દરેક સમાજ સાથે આપણે કદમ મિલાવીએ. એક ખાનગી વાત કહું, આટલી મારી મોટી ઉંમર થઈ મને ખબર નહીં હતી કે હાંડળીનું દૂધ પીવાય. અહીં આવ્યા પછી ખબર પડી કે આને લોકો હાંડળીનું દૂધ પીવે. 2 દિવસ પહેલા ખબર પડી મને. મેં કીધું આવું હોઈ શકે? ખબર જ નહીં હતી મને. બોલો અહીં આવ્યા પછી ભોપા કહ્યું કે અમે તો એ હાંડળીનું દૂધ પણ અમે પીએ. મેં કીધું આ તો બહુ મોટી વાત કહેવાય. મને લઈ જવા લાવવાની સેવા કરે છે પેલો યુવરાજ, એને મને વાત કરી. એટલે મેં પૂછ્યું સ્વાભાવિક એટલા બધા હાંડિયાને શું કરે આ બધા? એમ હાંડિયા ક્યાં કામના? તો કે ના બાપુ આ દૂધ આપે. ત્યારે મને ખબર પડી કે આ ભોપાના મોટા મોટા શરીર એટલા માટે છે કે એટલું તાકાતવાળું દૂધ પીવે છે. સારું કહેવાય. એક નવો સંદેશ મને અહીંથી મળ્યો છે. તો ભગવાનને એવી પ્રાર્થના કરી કે આપણને એવી સારી દ્રષ્ટિ મળે કે આપણે પૂરા વિશ્વની અંદર ભગવાનનું દર્શન કરીએ. આપણને સૌને આવડે છે, કંઠસ્થ છે, સાથ મેં ગાયેલા, ભાવ સે ગાયેલા. આપો દ્રષ્ટિમાં તેજ સારી સૃષ્ટિ શિવ મારા મનમાં વસો આવી વસો શાંતિ આપો દયા કરે શિવ દયા કરે શિવન આ સ્તુતિ આપણે શિવાલયમાં ગાઈએ છીએ, પણ ઘણા ભાઈઓ બહેનો આ સ્તુતિ ગાવામાં ઘણીવાર ભૂલ કરતા હોય છે. આપણે છેલ્લી પંક્તિ એવી રીતે ગાઈએ છીએ, ભોળા શંકર ભવદુખ કાપો. નહીં, ખોટી વાત. ભોળા શંકર ભવદુખ કાપો એવું નથી ગાયું. શંકરદાન ગઢવી થયા છે, ચારણ સમાજની અંદર મહાદેવના પરમ ભક્ત થયા છે, તેનું નામાચરણ છે. ખરેખર વાસ્તવિક રીતે ગાવામાં આવે છે ભોળા શંકરનું ભવદુખ કાપો. ભોળા શંકર ભવદુખ કાપો એમ નહીં, ભોળા શંકરનું ભવદુખ કાપો. કારણ કે શંકરદાન ગઢવીને કાંઈ રોગ થયો હતો અસાધ્ય, ત્યારે ભગવાન મહાદેવ સામે તેને સ્તુતિ કરી છે કે ભગવાન શિવજી આપ જ રોગના હરતા છો. જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મબંધને, તમે મારા રોગને હરી લો. એટલે શંકરદાન ગઢવી બાપુએ આ સ્તુતિ લખી છે, તેથી તેનું નામાચરણ છે. તેથી એવું રીતે નથી ગાવાનું ભોળા શંકર ભવદુખ કાપો, ભોળા શંકરનું ભવદુખ કાપો, આવી રીતે બોલવાનું હતું. કારણ કે શંકરદાન બાપુએ આ સ્તુતિને ગાય છે અને બહુ અંતરનાથથી ગવાણી છે. બધું લખેલું લોકભોગ્ય બનતું નથી, બધું ગાયેલું લોકભોગ્ય બનતું નથી, પણ કોઈ અમુક સમય અમુક ભાવથી ગાવામાં આવે એ ભજન, એ સ્તુતિ, એ કવિતા એ લોકભોગ્ય બને છે. આપણા પુરાણો લોકભોગ્ય કેમ બન્યા? કારણ કે ઋષિ મુનિઓની અંદરની હૃદયની ઉદ્ગારની વાણી છે, તેથી લોકભોગ્ય બન્યા છે. ભગવાન વ્યાસનો અંતરનાદ છે, તેથી શ્રીમદ ભાગવત કથા ઘરે ઘરે ગામડે ગામડે ગવાય છે. કારણ કે ભગવાન વ્યાસનો એ ભાવ છે. અન્ય ગ્રંથો લોકપ્રિય ન બની શકે, બધા જ ગ્રંથો લોકપ્રિય ન બની શકે. કોઈ ઘડીએ, કોઈ ચોઘડીએ, કોઈ સમયે, કોઈ હૃદયના ભાવથી ગવાણું હોય. શંકરદાન બાપુએ ઘણું બધું લખ્યું, ઘણું બધું ગાયું છે, પણ એમાંથી ઘર ઘર સુધી કોઈ સ્તુતિ જો પહોંચી હોય તો એ છે શંભુ શરણે પડે. કારણ કે એમનું હૃદયનું ભગવાન પ્રત્યેનો એક ભાવ હતો. તેથી અંતિમ પંક્તિ છે ભોળા શંકરનું ભવદુખ કાપો. ગાઈએ સાથ મેં, ભોળા શંકરનું ભવદુખ કાપો,
સેવાનું શુભ ફળ આપો. ભોળા શંકરનું ભવ દુઃખ કાપો. નિત્ય સેવાનું શુભ ફળ આપો. તાળો માન મતા ગાળો ગર્વ સદા ભક્તિ આપો. દયા કરે શિવ દર્શન આપો. અંતિમ પંક્તિમાં ભગવાનને પ્રાર્થના કરી છે, ભગવાન મારા અભિમાનને હારી લો, મારા ગર્વને હારી લો. જો જીવન જીવવાનો કોઈને ભાર નથી લાગતો, પણ ભાર લાગે ને તો અભિમાનનો ભાર લાગે, માનનો. કોઈ સભામાં જઈએ ને આપણને પહેલું જ શંકા પડે કે હાલું કોઈ માન નહીં આપે તો શું થાય, કોઈ સન્માન નહીં કરે તો શું થયું. અભિમાની માણસની એક માનસિકતા હોય છે ને, માન બહુ વાલું લાગે. આપણને જો આપણું માન બહુ વાલું લાગતું તો આપણામાં થોડું ઘણું કોઈ અંશે અભિમાન તો છે જ. કોઈ પ્રસંગોમાં આપણે જાય ને આપણો કોઈ આદર ન કર્યો, આપણો કોઈ માન ન કર્યું, સન્માન ન કર્યું, આપણને ઓછું લાગે છે. કયું માન, કયું સન્માન? ધરતી ઉપર હજારો જીવ આવ્યા ને હજારો ગયા છે. અહીં હવના દિવાલો ઉપર ફોટા લટકે છે. એ ક્યાં સુધી? એક પેઢી, બે પેઢી, ત્રણ પેઢી સુધી ફોટા લટકે, બાકી એ ઉતારી લેવામાં આવે છે. દુર્લભો મનુષ્ય દેહો લેકિન ક્ષણભંગુર. તેથી જીવનમાં માન સન્માનની બહુ અપેક્ષા ન રાખવી. મળે તો ભગવાનની કૃપા, નહીં મળે તો ભગવાનની ઈચ્છા. તે જીવન મળ્યું છે આનંદથી, પ્રસન્નતાપૂર્વક, સૌની સાથે હિત અને પ્રેમ લાગણીથી જીવનને જીવવું જોઈએ. તેથી શંકરદાસ બાપુએ અંતિમ પંક્તિમાં કહ્યું, મારા ગર્વને હરજો, મારા અભિમાનને હરી લો. જીવન જીવવાનો કોઈને થાક નથી લાગતો, અભિમાન માણસને થકવાડી દે છે. સરળતા, નમ્રતા, વિનમ્રતા માણસનો શણગાર છે, બાકી જીવન તો ક્ષણભંગુર છે. દુર્લભો મનુષ્ય દેહો દેહી નામ ક્ષણભંગુર. અમારું સુંદર એક ભજન છે, આયા જો જગ મેં કર લે તું સેવા. જીવન મળ્યું છે તો જીવનને શણગારી લે, જીવન મળ્યું છે તો જીવનને સમજી લે. સુંદર શબ્દો છે, બે જ પંક્તિનું છે પણ સરસ છે, જે જીવનની વાસ્તવિકતા છે. आया जो जग में कर ले तू सेवा. आया जो जग में कर ले तू सेवा. जाना है एक दिन अकेला. भजन तू कर ले शिव का. भजन तू कर ले शिव का. भजन तू कर ले शिव का. आया जो जग में कर ले तू सेवा. आया जो जग में कर ले तू सेवा. जाना है एक दिन अकेला. भजन तू कर ले शिव का. भजन तू कर ले शिव का. भजन तू कर ले शिव का. હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ.
મહાદેવ મહાદેવ મહાદેવેથી કીર્તના હલતા ચાલતા બેસતા ઉઠતા ખાતા પીતા ઊંઘતા જાગતા ઘરમાં વનમાં શમશાનમાં પવિત્ર અવસ્થામાં અપવિત્ર અવસ્થામાં મહાદેવ 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 મહાદેવેથી કીર્તના શિવલોકમ વ્રજે નર જેના મુખમાં મહાદેવનું નામ છે મહાદેવના લોકનો અધિકાર છે. મહાદેવ મહાદેવ બોલે છે તેના જીવનમાં કોઈ ફરિયાદ નથી. માનવ દેહ મહાપદારથ પારસ કી હે ખાની પારસ કી હે ખાની માનવ દેહ મહાપદારથ પારસ કી હે ખાની पारस की खानी नित नित उठ कर शिव को समर ले नित नित उठ कर शिव को समर ले जीवन धन्य बना ले भजन तु कर ले शिव का भजन तु कर ले शिव का भजन तु कर ले बोलिए साथ में. आया जो जग में कर ले तू सेवा आया जो जग में कर ले तू सेवा जाना है एक दिन अकेला भजन तु कर ले शिव का भजन तु कर ले शिव का भजन तु कर ले शिव का હે મહાદેવ હે મહાદેવ चरण रज अंग लगाओ चरणों में शीश नमाओ चरणों में शीश नमाओ संत चरण रज अंग लगाओ चरणों में शीश नमाओ चरणों में शीश नमाओ तन में शिव है मन में शिव है तन में शिव है मन में शिव है रोम रोम शिव रहना भजन तु कर ले शिव का भजन तु कर ले शिव का भजन तु कर बोलिए साथ में. आया जो जग में कर ले तू सेवा आया जो जग में कर ले तू सेवा जाना है एक दिन अकेला भजन तु कर ले शिव का भजन तु कर ले शिव का भजन तु कर ले शिव का हे चंद्रेश्वर हे सोमेश्वर हे बिलेश्वर
कहे तू शिव को समर ले, भव सागर तर जाए, भव सागर तर जाए। गिर कहे तू शिव को समर ले, भव सागर तर जाए, भव सागर तर जाए। मानव गावे दानव गावे, मानव गावे दानव गावे, सब देव शिव गुण गावे। भजन तू कर ले शिव का, भजन तू कर ले शिव का, भजन तू कर ले शिव। बोलिए आया जो जग में कर ले तू सेवा, आया जो जग में कर ले तू सेवा, जाना एक दिन अकेला। भजन तू कर ले शिव का, भजन तू कर ले शिव का, भजन तू कर